સાધનોથી બનેલું છે. માનો કે કીબોર્ડ છે, માઉસ છે, મોનિટર છે, પ્રિન્ટર છે, બરાબર. આ બધા સાધનો ભેગા થાય ને ત્યારે આપણે એમ કહી શકીએ કે આ કોમ્પ્યુટર સારું છે. સીપીયુ ન હોય ને ખાલી મોનિટર હોય તો હું એમ ન કહી શકું કોમ્પ્યુટર છે, બરાબર. આપણને ખબર છે કે કોમ્પ્યુટરમાં સીપીયુ નું મહત્વ શું છે. પછી આપણે જોઈએ એની વાત કરીએ તો કે એની લાક્ષણિકતાઓ. તો એ કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તો કે ઝડપ, ખૂબ જ ઝડપથી આપણને કાર્ય કરીને આપે. થાક કંટાળો ન લાગતો. કોમ્પ્યુટર ક્યારેય તમને એમ કહે છે કે હું થાકી ગયો છું, હવે આજના દિવસ માટે આટલું જ તે, એવું કહે છે કોઈ દિવસ? કહે છે બેટા? નહીં મિસ. ઓકે, વેરી ગુડ. તો એ કોઈ દિવસ એમ નથી કહેતો કે હવે હું થાકી ગયો છું, મારે આજે વર્ક નથી કરવું. એટલે એ કન્ટિન્યુ જ્યાં સુધી તમે વર્ક કરશો ને ત્યાં સુધી કરવા જ દેશે. ચોકસાઈ, કોઈ પણ કાર્ય એ કરશે ને એ સારું અને ચોકસાઈ વાળું કરશે, ભૂલ વાળું નહીં કરે, બરોબર છે. પુનરાવર્તનની ક્ષમતા, એકને એક કાર્ય વારંવાર કરી શકે છે. તમે જેટલી વાર કરવું એટલી વાર એકને એક કાર્ય કરી શકે. સંગ્રહ એટલે કે સ્ટોરેજ, આપણને ખબર છે કે કોમ્પ્યુટરને સ્ટોરેજ કેપેસિટી, સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ જ છે. બીજી છે વિવિધ ઉપયોગિતા, અલગ અલગ જગ્યાએ કેવી તો કે ભાઈ બેંકમાં, ઓફિસમાં, એરપોર્ટ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, અલગ અલગ ક્ષેત્રોમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. શિક્ષણ ક્ષેત્રે, બરોબર છે. તો આ હતી કોમ્પ્યુટરની લાક્ષણિકતા. ત્યાર પછી જોઈએ તો એના ફાયદા શું છે. તો ફાયદામાં જોઈએ તો એની વિશાળ ક્ષમતા છે. લોકોને તેમના કાર્યો વધારે ક્ષમતાથી કરવામાં કોમ્પ્યુટર મદદ કરે છે. કેવા કાર્યો તો કે ભાઈ આપણે હિસાબો રાખવા, રેકોર્ડ જાળવવા, બરોબર. આ બધા જ કાર્યો કોમ્પ્યુટર આપણને કરી આપે છે અને ઓછા સમયમાં ચોકસાઈથી કરે. ઓછો સમય લઈ અને જે કાર્ય આપણે કરીએ એમાં એ કરીને આપે એ સાચું જ હોય એમ. વધુ સારી સેવા, વધુ સારી સેવા કઈ રીતે કોમ્પ્યુટર આપે, એમાં ફાયદા કઈ રીતે, તો આપણે ઓનલાઈન ઘરે બેઠા ટિકિટ બુક કરાવી શકીએ છીએ. અત્યારે તમે લોકો ઓનલાઈન સ્ટડી કરી શકો છો. તો આ બધી જ વસ્તુ છે એ કોમ્પ્યુટર પર ડિપેન્ડન્ટ છે. શિક્ષણ ક્ષેત્રે કોમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી છે. આપણને કોમ્પ્યુટરની મદદથી આપણે પ્રોજેક્ટરમાં પણ ભણી શકીએ છીએ, બરોબર. તમને લોકોને હું જે બુકમાંથી શીખવાડો એ જ વસ્તુ હું તમને લોકોને પ્રોજેક્ટર થ્રુ કોમ્પ્યુટરમાં સમજાવું તો તમને ઓર મજા આવે સમજવાની. ત્યાર પછી મનોરંજન, આપણને મનોરંજન ક્ષેત્રે તો બધાને ખબર છે કે ગીત સાંભળવા માટે, પછી ચલચિત્રો જોવા માટે, કાર્ટૂન જોવા માટે, પેઇન્ટ કરવા માટે, આ બધા જ માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ, બરાબર ને. તો આ હતી એની પહેલા લાક્ષણિકતા જોઈ અને એના ફાયદા જોયા. ગર્લ્સ સાંભળો છો ને બેટા, બધાને સમજાય છે? હા મિસ. તમે ભણી ગયા છો પણ હું એક તમને રિવાઇઝ કરાવી દઉં, બરોબર છે કે આપણે પેલા ચેપ્ટરમાં શું જોયું હતું એનું રિવિઝન ખાલી. ત્યારબાદ કોમ્પ્યુટરનો ઇતિહાસ. ઇતિહાસ શું કહે છે, જો ડાયરેક્ટ આપણે અત્યારે જે કોમ્પ્યુટર યુઝ કરીએ ને એવું કોમ્પ્યુટર જ પહેલા નહોતું. ઘણો બધા ફેરફાર થતા ગયા, નવી નવી શોધખોળો થતી ગઈ અને નવું નવું કોમ્પ્યુટરમાં આવતું ગયું. આપણે કેમ મોબાઈલ વાપરીએ પેલાના મોબાઈલ અત્યારના મોબાઈલમાં કઈક ફેર છે ને. પેલાના મોબાઈલ એમાં વોટ્સએપ નહોતા, બરાબર છે, કેમેરા નહોતા. ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો ગયો નવી નવી શોધખોળ થતી ગઈ, એમાં નવી નવી ફેસિલિટી આવતી ગઈ. એવી રીતના કોમ્પ્યુટરનો પણ ઇતિહાસ છે. પેલું કોમ્પ્યુટર છે એબેક્સ, બરોબર છે. હજારો વર્ષ પહેલા જટિલ ગણતરીઓ કરવા માટે એબેક્સ નામના સાધનની શોધ થઈ, બરોબર. ડાયરેક્ટ કોમ્પ્યુટરની શોધ નહોતી થઈ, પેલા ગણતરી કરવા માટે સાધનની શોધ થઈ હતી, એનું નામ હતું એબેક્સ. ત્યારબાદ નેપિયર્સ બોન્ડ્સ અને સ્લાઇડ રૂલ આવ્યું. ત્યારબાદ આવ્યો પાસ્કલાઇન, બરાબર છે. આ છે ને અલગ અલગ ટાઈપના કોમ્પ્યુટર નથી પણ ગણતરી માટેના સાધન છે. પેલા કોમ્પ્યુટરનું મેઇન
કોમ્પ્યુટરનું મેઇન કાર્ય શું હતું તો કે ગણતરી કરવા માટેનું આપણે સાધન શોધી શકીએ એ. પછી ધીમે ધીમે એમાં ફેસિલિટી વધતી ગઈ ને આપણે પેન્ટ કરતા ગયા, વર્ડ બનાવતા ગયા, MS ઓફિસનો ઉપયોગ કરતા ગયા, એ બધી વસ્તુ તો પાછળથી આવી. ત્યારબાદ એનાલિટિકલ એન્જિનની શોધ થઈ, બરાબર છે. ત્યારબાદ પંચ કાર્ડની શોધ થઈ. પછી પહેલી પેઢીનું કોમ્પ્યુટર્સની આવ્યું. પહેલી પેઢીના કોમ્પ્યુટર્સમાં તમારે યાદ રાખવા જેવી વસ્તુ છે કે પહેલી પેઢીના કોમ્પ્યુટર્સમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો બનાવવા માટે પહેલી પેઢીના કોમ્પ્યુટર. બીજી પેઢીના કોમ્પ્યુટર બનાવવા માટે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર બનાવવા માટે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો. ચોથી પેઢીના કોમ્પ્યુટર્સ બનાવવા માટે માઇક્રો પ્રોસેસર ચિપનો ઉપયોગ થતો. અને કોમ્પ્યુટર બનાવવા માટે શેનો ઉપયોગ થતો તો કૃત્રિમ બુદ્ધિ ધરાવતા કમ્પ્યુટર બનાવવા આપણે પાંચમી પેઢીના કોમ્પ્યુટર જે આજે જ્ઞાન આધારિત પદ્ધતિ અને કૃત્રિમ બુદ્ધિ ધરાવતા કોમ્પ્યુટર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, બરોબર છે. તો તમારે ખાસ યાદ શું રાખવાનું કે કઈ પેઢીમાં કઈ વસ્તુનો ઉપયોગ થતો, બરોબર છે. એ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ આપણે કોમ્પ્યુટરના પ્રકારો જોઈએ. સુપર કોમ્પ્યુટર શેના માટે ઉપયોગી છે તો કે હવામાનની આગાહી કરવા માટે, સંરક્ષણ ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધનો માટે. મેઇન ફ્રેમ કોમ્પ્યુટર શેના માટે ઉપયોગી છે તો મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એ સુપર કોમ્પ્યુટર કરતા નાના છે, બરોબર છે. એનો આપણે એક સમયે 100 કરતાં વધારે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ. એરલાઇન્સ અને રેલવે જેવી મોટી સંસ્થાઓ ડેટાના સંગ્રહ તથા પૃથ્થકરણ માટે કોમ્પ્યુટરના મોટા નેટવર્કની જાળવણી માટે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. મિની કોમ્પ્યુટર. મિની કોમ્પ્યુટર છે એ નાના અને સસ્તા છે. બેંક, વેપાર વિષયક સંસ્થાઓ, સરકારી વિભાગો એ લોકો મિની કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. માઇક્રો કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ, લેપટોપ અને હેન્ડહેલ્ડ કોમ્પ્યુટરનો સમાવેશ કરવામાં આવે છે. તો આ હતા કોમ્પ્યુટરના 4 પ્રકારો. હવે તમે લોકોએ આ સ્વાધ્યાય કરી નાખ્યો છે ને બધાએ? હા મિસ. ઓકે. તો જો સ્વાધ્યાયમાં આટલું થઈ ગયેલું છે. આપણે હવે ખાલી જગ્યાઓ બાકી છે, બરોબર? બરોબર ને? ચાલો તો આપણે આજે સ્વાધ્યાયમાં ખાલી જગ્યાઓ કરશું. તમે લોકો બધા રેડી છો ને? તમારી બુક ને પેન લઈ લ્યો. ગર્લ્સ હા મિસ. ઓકે બેટા. તો આપણે પેલી ખાલી જગ્યા છે એ કોણ રીડ કરશે? મિસ હું કરું. 73. કરો બેટા. કરો બેટા. જે એ ગણતરી કરવા માટેનું સૌથી પહેલું સાધન હતું. એક હતું તો શું આવશે એમાં કોણ કહેશે? એબેકસ. પહેલું બરોબર, વેરી ગુડ. તમે લોકો સાથે સાથે લખતા જાઓ છો બેટા? હા. હા મિસ. સાથે સાથે લખતા જાઓ. દેખાય છે ને બધાને પ્રોપર? હા મિસ. જગ્યા એ ગણતરી કરવા માટેનું સૌથી પહેલું સાધન હતું. તો એમાં આવશે એબક્સ. હું તમને વચમાં થોડોક સમય આપીશ, તમે લોકો લખતા જજો, બરોબર છે? શું આવશે મિસ? પહેલું ઓપ્શન એબક્સ. બીજું
હાડકામાંથી બનાવેલ પટ્ટીઓનો સમૂહ ખાલી જગ્યા કહેવાતો. કોણ કહેશે મને આનો આન્સર? હાડકામાંથી બનાવેલ પટ્ટીઓનો સમૂહ ખાલી જગ્યા કહેવાતો. કોણ કહેશે આનો આન્સર? કોઈને આવડે છે? હા બોલો બેટા. વેરી ગુડ. ગુડ. નેપિયર બોન્સ. આપણે આખું સ્વાધ્યાય પૂર્ણ થઈ જાય ને પછી તમારે લોકોએ હોમવર્કમાં લખી અને મોકલવાનો છે. એટલે અત્યારે તમે લોકો લખતા જજો. ચલો ત્યારબાદ ત્રીજું છે નેપિયર્સ બોન્સમાંથી પ્રેરણા લઈને વિલિયમ ઓટ્રેડે શોધેલા સાધનને ખાલી જગ્યા કહે છે. કોણ કહેશે? નેપિયર્સ બોન્સમાંથી પેલું મિસ માલી લાયા રહે સાઇડ રૂલ. વેરી ગુડ. ત્રીજી ખાલી જગ્યામાં આવશે સ્લાઇડ રૂલ. ત્યારબાદ ચોથું બ્લેઝ પાસ્કલે શોધેલા ગણતરી માટેના યંત્રને ખાલી જગ્યા કહે છે. બ્લેઝ પાસ્કલે શોધેલા ગણતરી માટેના યંત્રને પાસ્કલાઇન. વેરી ગુડ. પાસ્કલાઇન. મારા સ્ટુડન્ટ હોશિયાર થઈ ગયા છો ભાઈ. પાસ્કલાઇન. કોઈને લખવાનું મિસ બાકી એમાં રહી જાય. લખવાનું છે. હા મિસ બેટા એમાં લખવાનું છે. રફ બુકમાં અત્યારે લખવા માંડો પછી તમને લોકો તમારી સ્વાધ્યાયપોથી હોય તો એમાં પૂરી નાખજો ને અત્યારે સ્વાધ્યાયપોથી હોય તો એમાં પૂરો તોય મને વાંધો નથી. પેલાનો સ્વાધ્યાય તમે લોકોએ કઈ રીતે લખ્યો છે? હા ચાલશે હો બેટા. ચલો ત્યાર પછી પાસ્કલાઇનમાં સુધારા કરીને ગોટફ્રેડ લીબેન્ઝે ગુણાકાર અને ભાગાકાર કરી શકે તેવું યંત્ર વિકસાવ્યું જેને આપણે ખાલી જગ્યા કહે છે. એમાં શું આવશે? મલ્ટીપ્લાયર વ્હીલ. મલ્ટીપ્લાયર વ્હીલ. બરોબર ને? ચલો ત્યારબાદ ચાર્લ્સ બેબેજે ખાલી જગ્યાની રચના કરી. શું આવશે? એનાલિટિકલ એન્જિન. વેરી ગુડ. એનાલિટિકલ એન્જિન. ત્યારબાદ સાતમો ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યાને કમ્પ્યુટરના પિતામહ કહેવાય છે. છઠ્ઠામાં શું આવશે? ચાર્લ્સ બેબેજ. છઠ્ઠામાં આવશે એનાલિટિકલ એન્જિન. સાતમામાં આવશે કોમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજ. હમ. ચાર્લ્સ બેબેજ. હાલો હવે એનિયાકમાં ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. વેક્યુમ ટ્યુબ. વેરી ગુડ.
હોશિયાર છો ભાઈ અમારા સ્ટુડન્ટો. એની આંખમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો. બીજી પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબના બદલે ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. ટ્રાન્ઝિસ્ટર શું કહેવાય? ટ્રાન્ઝિસ્ટર. બીજી પેઢીના કોમ્પ્યુટરમાં 8માં શું આવશે? 8માં વેક્યુમ ટ્યુબ આવશે બેટા અને 9માં ટ્રાન્ઝિસ્ટર આવશે. ત્યાર પછી 10મી ખાલી જગ્યા ત્રીજી પેઢી. એક મિનિટ. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટર તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો એક ચિપ પર લગાવતા તે ચિપને ખાલી જગ્યા કહે છે. માઇક્રોપ્રોસેસર ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. પછી છે મિસ છેલ્લામાં મને આવડે છે. આજે પર્સનલ કોમ્પ્યુટર ખાલી જગ્યાના માઇક્રોપ્રોસેસર ચિપ. વેરી ગુડ. માઇક્રો પ્રોસેસર ચિપ. લખાઈ ગઈ? ચલો બધાને. મિસ મારે બાકી છે. હા વાંધો નહીં, લખી લો બેટા. પછી લખાવજો. મિસ 10માં ઇન્ટ્રોનેટ સીટ આપશે ને? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. હા. ચલો આપણે આગળ જોઈએ. 12મી ખાલી જગ્યા હવામાનની આગાહી માટે કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? સુપર કોમ્પ્યુટર. સુપર કોમ્પ્યુટર. હવામાનની આગાહી માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. નિશાની પીડીએફ તમે નાખશો ગ્રુપમાં? પીડીએફ આની હા નાખી દઈશ બેટા. હું છે ને આ પીડીએફ તે ગ્રુપમાં નાખી દઈશ એટલે તમારે લોકોએ આમાં સ્વાધ્યાય છે જ તે બરોબર લખવું હોય તો તમને કઈ પ્રોબ્લેમ ન થાય. ચલો ત્યારબાદ યંત્રમાં ડેટા કે અંકો દાખલ કરવા માટે હર્મન હોલેરે કોમ્પ્યુટર આવશે. 12માં આવશે સુપર કોમ્પ્યુટર. પ્રચંડ કારનો કાટ. 13માં એક મિનિટ બેટા હું ખાલી જગ્યા પેલા બોલી લો. યંત્રમાં ડેટા કે અંકો દાખલ કરવા માટે હર્માન હોલેરીથ ખાલી જગ્યાનો ઉપયોગ કરતો. એમાં આવશે પંચ કાર્ડ. પંચ કાર્ડ.
હમ ખાલી જગ્યાએ ગણતરી માટેનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક યંત્ર છે. એની આંખ. વેરી ગુડ. ENIAC. ENIAC એ કમ્પ્યુટરની ખાલી જગ્યા પેઢી છે. પહેલી. હમ હાલના કોમ્પ્યુટર ખાલી જગ્યા પેઢીના છે. ચોથી. નક્કી કરી લો કઈ પેઢીના છે. પાંચમી. એક પાંચમી પેજ એક ચોથી પેજ છે. ચાલો આપણે જોઈએ. દેખાડું હો તમને લોકોને. શું લખ્યું છે? હાલના કોમ્પ્યુટર કઈ પેઢીના છે? ચોથી પેઢીના. ચોથી. સમજાઈ ગયું? પાંચમી વાળાને સમજાઈ ગયું? હા બેન. બરોબર છે. હાલના કોમ્પ્યુટર ચોથી પેઢીના છે. ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં નાનકડી ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માઇક્રો પ્રોસેસર ચિપ. માઇક્રોસોફ્ટ વેરી ગુડ. માઇક્રો પ્રોસેસર ચિપ. મિસ ફાસ્ટ બોલો ને થોડુંક. માઇક્રો પ્રોસેસર ચિપ. વેલ પાંચમી પેઢીના કોમ્પ્યુટરમાં ખાલી જગ્યા ચિપ્સનો ઉપયોગ થશે. વેલસી VLSI. મિસ VLSI. હા બેટા. મારો રોલ નંબર લખી દો ને 17. હા લખી નાખું છું બેટા. પાંચમી પેઢીમાં કોમ્પ્યુટરમાં ખાલી જગ્યા ચિપનો ઉપયોગ થશે. જોઈએ આપણે. હું તમને સેલ્સી. મિસ બોલો ને બેટા. મિસ 17માં શું જવાબ આવશે? જો પાંચમી પેઢીના કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થાય? જોવો તો શેનો ઉપયોગ છે? સેલ્સી. સેલ્સી. SLSI. સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ. મિસ હા બેટા. મિસ 17માં ખાલી ચોથી જગ્યા પેઢીના કોમ્પ્યુટરમાં નાનકડી માઇક્રો પ્રોસેસર ચિપ. માઇક્રોસોફ્ટ ચિપ. માઇક્રો પ્રોસેસર ચિપ. 18માં આવશે SLSI. ફટાફટ લખવા જ મળે છે. બધા પોતપોતાનું માઇક મ્યુટ કરી નાખો તો તમારો અવાજ આમાં આવે છે બધા. જવાબ દેવાનો આવે ને હા ત્યારે જ મિસ અનમ્યુટ કરવાનું. બેંકમાં ખાલી જગ્યા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. માઇક્રો. મેન ફ્રેમ. માઇક્રો જો તમારે લોકોને કરી હોય ને ત્યારે હું તમને લોકોને તરત જ દેખાડીશ. જો બેંકમાં શું લખ્યું છે? બંને તમારી સામેથી જુઓ તો. મિની કમ્પ્યુટરનો ઉપયોગ મેન ફ્રેમ. મિની કમ્પ્યુટરનો મિની હા મિની કોમ્પ્યુટર કોમ્પ્યુટર આવશે. મેઇન ફ્રેમ નહીં આવે. મિની કોમ્પ્યુટર આવશે. બેંકમાં મિની કોમ્પ્યુટર આવશે. મિસ પણ બરોબર ઓપ્શન્સમાં કમ્પ્યુટર નથી. હા મિસ. હા પણ ત્યાં આગળ મિની આવશે એટલે આપણે મિની કરી નાખવાનું.
નીચેના વાલામાં મિની છે. હા, એક જ મિનિટ બેટા. તો છે ને આપણે મેઇન ફ્રેમ લખશું, બરાબર છે? મેઇન ફ્રેમ આન્સર આપશું. જો મિની મિસ હોય તો તમારો મિની અવાજ નથી આવતો. મિની હોય ને મિની ઓપ્શનમાં તો મિની આપવાનું, નતર અહીંયા આગળ મેઇન ફ્રેમ લખશું આપણે. મિસ બેય ચાલશે ને? ઓપ્શન કયું આપ્યા ને એના ઉપર ડિપેન્ડેડ. ઓપ્શનમાં અહીંયા મિની નથી એટલે આપણે મેઇન ફ્રેમ લખશું. જો મેઇન ફ્રેમમાં લખેલું જ છે કે બેંકમાં ઉપયોગ માટે આપણે મેઇન ફ્રેમનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? ત્યારબાદ છેલ્લી ખાલી જગ્યા આપણે જોઈ લઈએ. લેપટોપ કોમ્પ્યુટર એ કમ્પ્યુટરનો પ્રકાર કયો છે? તેમાં શું આવશે? માઇક્રો. વેરી ગુડ. માઇક્રો, બરાબર છે? પ્રકાર માઇક્રો પ્રકાર. ઓકે, અહીંયા આપણી ખાલી જગ્યા સાથેની પૂરી, બરોબર છે? હવે આપણે ખાલી જોડકા જોડો રહ્યા છે એ આપણે પછીના લેક્ચરમાં કરશું, અને આમાં કઈ ક્વેરી હોય તો પછીના લેક્ચરમાં મને પૂછી લેજો, બરોબર છે બેટા? મિસ આની પીડીએફ સાઇન કરશો ને? હા, હું પીડીએફ સેન્ડ કરી દઈશ. પીડીએફ સેન્ડ કરું ને પછી તમને હોમવર્કમાં સ્વાધ્યાય લખવા આપીશ. બરોબર ને? મિસ બાય. 19 માં મેઇન હા, ફ્રેમ આવશે બાય. ને? હા. અને 20માં શું આવશે? 19માં મેઇન ફ્રેમ અને 20માં આવશે માઇક્રો. ઓકે. માઇક્રો. બરાબર? સારું, ચાલો હવે નેક્સ્ટ લેક્ચર તમારો મિસ બાય. બાય બેટા સ્ટાર્ટ થશે, બરાબર? હોમવર્કમાં